ધોરાજીના જાંજમેરથી સોડવદરને જોડતા રોડ પર મહાદેવ મંદિરની બાજુમાં આવેલી સાવેલી નદી પર નવા પુલનું કામ ચાલી રહ્યું હતું. આ મુખ્ય પુલનું કામ ચાલુ હોવાના કારણે તંત્ર દ્વારા વાહનોની અવરજવર માટે બાજુમાં એક કામચલાઉ ડાયવર્ઝન પુલ બનાવ્યો હતો. જોકે ગઈકાલે રાત્રે પડેલા ભારે વરસાદના કારણે નદીમાં ઘોડાપૂર આવ્યું અને પાણીના તીવ્ર પ્રવાહના કારણે આખો ડાયવર્ઝન પુલ ધોવાઈ ગયો. આ રસ્તો માત્ર સોડવદર જ નહીં પરંતુ ખજુરાડા, ટીમડી અને જામકંડોળા અને જામનગર જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારોને જોડે છે. એટલું જ નહીં, આ માર્ગ જાંજમેરથી સીધો જામનગરને જોડતો હોવાથી રોજની સેંકડો ગાડીઓ અહીંથી પસાર થતી હતી. ડાયવર્ઝન ધોવાઈ જતા રસ્તો વચ્ચેથી બે ભાગમાં વહેંચાઈ ગયો છે અને વાહન વ્યવહાર માટે જોખમી બન્યો છે. સોડવદરને જોડતો મહાદેવ મંદિરની બાજુમાં આવેલી સોવેલી નદી ઉપર પુલનું કામ ચાલતું હોવાથી ડાયવર્ઝન આપ્યું હતું, પરંતુ અતિ ભારે વરસાદના કારણે આ રસ્તો પણ ધોવાઈ ગયો છે. જાંજમેરથી સોડવદર, ખજુરાડા, ટીમડી, ડીમડી જેવા અનેક ગામોને આ રસ્તો જોડે છે. જાંજમેરથી ડાયરેક્ટ જામનગરને આશરે 100 થી 150 જેટલા ગામડાઓને આ રસ્તો જોડે છે. હાલ જાંજમેર અને સોડવદરના ખેડૂતોને વાહન વ્યવહાર બંધ હોવાથી હાલાકી ભોગવવી પડી રહી છે. આ ઉપરાંત ઉપરના ગામડાના બાળકો અભ્યાસ માટે જાંજમેર, સુપેડી અને ધોરાજી જાય છે. તેમને પણ ખૂબ જ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. જેથી જાંજમેર ગ્રામ પંચાયત દ્વારા ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે કે આ પુલનું કામ તાત્કાલિક વહેલી તકે કરવામાં આવે. અત્યારે આ ડાયવર્ઝન ધોવાઈ ગયું છે અને ખેતીમાં વાવણી કરવાની હોવાથી વાવણી માટે જવા માટેનો બીજો કોઈ રસ્તો નથી, જેથી ખેડૂતોની મુશ્કેલી પણ વધી છે. તેથી આ ડાયવર્ઝન તાત્કાલિક સરખું કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. હાલ તો ગ્રામ પંચાયત દ્વારા તંત્રને તાત્કાલિક ધોરણે રસ્તો સરખું કરવા માટે રજૂઆત કરાઈ છે. ચોમાસાની શરૂઆત સાથે જો આવી સ્થિતિ હોય તો આગળ જતા ગ્રામજનોની મુશ્કેલી વધુ ન વધે તે માટે તંત્રએ વહેલી તકે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવી જોઈએ. મારું નામ કિરણ બગડા છે. હું જાંજમેર ગામના સરપંચ. કાલ અતિ ભારે વરસાદના કારણે જાંજમેરથી સોડવદરને જોડતો મહાદેવ મંદિરની બાજુમાં સાવેડી નદીની ઉપર જે પુલ છે તેનું કામ ચાલુ હતું અને એ કામ ચાલુ હોવાના કારણે બાજુમાં ડાયવર્ઝન આપેલો હતો, પણ અતિ ભારે વરસાદના કારણે તે ડાયવર્ઝન પુલ તૂટી ગયો છે. તેના લીધે વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ છે. હાલ તે જાંજમેરથી સોડવદર, ખજુડા, ટીમડી, કનોડા જેવા અનેક ગામને જોડતો આ રસ્તો હતો અને જાંજમેરથી ડાયરેક્ટ જામનગરને જોડતો પણ આ રસ્તો હતો. આશરે ગામડાઓ આવે છે તેને જોડતો આ રસ્તો છે. તો આ પુલ તૂટવાના કારણે ઉપરના ગામોના ખેડૂતોને, જાંજમેર ગામના ખેડૂતોને અવરજવર માટે અને ઉપરના ગામોના જે બાળકો છે જે અભ્યાસ કરવા માટે સુપેડી, જાંજમેર કે ધોરાજી જતા હોય છે તેને પણ ખૂબ મુશ્કેલ હાલાકી ભોગવવી પડે છે. તે માટે જાંજમેર ગ્રામ પંચાયત દ્વારા કોન્ટ્રાક્ટરને, ઉપલા અધિકારીને અને તંત્રને રજૂઆત કરવામાં આવી છે કે વહેલીમાં વહેલી તકે આ પુલનું કામ રિપેરિંગ થાય અને ફરીથી વાહન વ્યવહાર શરૂ થઈ જાય. જીડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામેચા, ધોરાજી.